નમસ્કાર. આજે તારીખ 22 ફેબ્રુઆરી 2025 શનિવારના રોજ સાંજે 6 કલાકે રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા પદ્મશ્રી પુરસ્કૃત કવિ દુલાભાયા કાગની 48મી પુણ્યતિથિએ કાગવાણી શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. કાગવાણી શીર્ષક અંતર્ગત આજે આપણી ભાષાના લોક સાહિત્યકાર, કવિ, પાર્શ્વગાયક માન્ય શ્રી અરવિંદભાઈ બારોટ દુલાભાયા કાગની રચનાઓની પ્રસ્તુતિ કરશે. એમનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. માન્ય શ્રી અરવિંદભાઈ બારોટનું સ્વાગત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય કવિ શ્રી વિનોદભાઈ જોશી સાહેબને વિનંતી કે બારોટ સાહેબનું સ્વાગત કરે. આભાર જોશી સાહેબ. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંત સાહિત્ય પર્વ, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુથી સંસ્થા આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. અરવિંદભાઈ બારોટના મુખે કાગવાણી સાંભળીશું. તો ખૂબ તાળીઓના સન્માન સાથે અરવિંદ બારોટ સાહેબને વિનંતી કે આપ કાર્યક્રમનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાબકું જો બોલાય તો ઠીક. વાણી અને પાણી, પાણીનો પ્રવાહ હોય, વાણીનો પણ પ્રવાહ હોય. સરિતા જલનિધિ મહુ પર જાય, હોય અચલ જીમ જીવ હરી જાય. જેમ નદી છે, તમામ પ્રકારની નદી છે દરિયાને મળતી હોય, એની દિશા સમુદ્ર તરફ જ હોય, અને જીવની ગતિ હંમેશા હરી તરફ હોય. સરવાળે ગમે તે ભટકી ભટકી ભટકીને ત્યાં જ જવાનો છે. આ એક પ્રવાહની લાક્ષણિકતા છે. દુલા કાગ એમ કહે છે કે વાણી પણ સરવાળે તો માણસ સુધી જવાનું એક પ્રવાહ છે નદીની જેમ. માણસથી માણસ સુધી જે વાત જાય એ વાણી થકી જાય. અને એ વાણીમાં આપણે ત્યાં નરસિંહ મીરાથી માંડી આજની તારીખ સુધીમાં અનેક સમર્થ સર્જકો થયા. પણ જ્યારે આપણા પોતાપણાની વાત આવે, આપણા પોતની વાત આવે, આપણા મૂળ રંગની વાત આવે, ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે જો મેઘાણી અને દુલા કાગ ન થયા હોત તો આપણે ઘણું 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 ગુમાવ્યું હોત. કોઈ પણ સંસ્કૃતિ આમ છે ને, કોઈ પણ ઝાડ હોય, ઝાડ એ ગમે તેટલું ઘેગુર હોય, ઘટાટોપ હોય, પણ એના મૂળ જો ઊંડા હશે તો જ ટકી શકશે. ઝંઝાવતની સામે મૂળ છીછરા હશે તો નહીં ટકે. એમ મૂળ, ધૂળ અને કુળ એ જેના મજબૂત હોય એ જ ટકી શકે. અને એ કુળ, મૂળ અને ધૂળની જે વાત છે એ જ સંસ્કૃતિ છે.
અને એ સંસ્કૃતિ આપણી પોતેકી સંસ્કૃતિ. મેં શરૂઆતમાં જ કીધું કે બોલ્યાથી બકવા તણી બહુ લાગે છે બીક. જો વાત કરવા બેસું ને તો પૂરી જ ના થાય. દુલા કાગની વાત કરું તોય તે કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક ઓછા પડે. એક તો દુલા કાગની વાત છે, દુલા કાગની રચનાની વાત છે. અને આજે આ પરિષદનું પરિસર ઉત્તમ કામ કરે છે. આ મનીષ પાઠક જેટલા કાર્યક્રમો કરે છે એ કાર્યક્રમ તો પૂરો થાય છે, પણ એનું જો ડોક્યુમેન્ટેશન થાય છે ને એ બહુ મોટું કામ છે. ભવિષ્યમાં કોઈ પણને કામ લાગે એવું એક આર્કાઇવનું કામ કરે છે. એટલે દુલા કાગની જેટલી રચનાઓ ગે સ્વરૂપમાં ડોક્યુમેન્ટેશન થાય એટલા માટે હું દુલા ભગત બાપુની વાત ઓછી કરીશ, ગીત એના રચનાઓ વધારે સંભળાવીશ. મચ્છર કોઈ દી બોલે? મચ્છર ગણગણે પણ બોલે ખરું? માછલી કોઈ દી બોલે? મગર કોઈ દી બોલે? કવિ બોલાવે. એક સરસ રૂપક રચ્યું છે કવિએ કે માછલીએ મગરને જે પૂછ્યું રે દરિયાના તળ કેટલે. કે માછલીએ મગરને જઈ પૂછ્યું રે દરિયાના તળ કેટલે. એ પંખીડા ઉડીને પંખીડા ઉડીને હાલ્યા, એની મોર હાલ્યું મચ્છરું. મચ્છર એ પંખી નથી, તોય પંખીના ટોળા ઉડતા હતા, એનું આગેવાન મચ્છર હતું. એ પંખીડા ઉડીને હાલ્યા અને મોર હાલ્યું મચ્છરું. એ મચ્છરે ગરુડને જઈ પૂછ્યું રે આ વાદળના છેડા કેટલે રે. એવી માછલી રે એ મગરને જઈ પૂછ્યું એ દરિયાના તળ કેટલા રે જી. મચ્છરને બોલાવે એ કવિએ એક વૃક્ષ પાસે જે એક ઝાડને જે વાચા આપી છે, બહુ જ જાણીતું, ભણવામાં આવતું પહેલા. એવું આ પદ એનાથી શરૂઆત કરું. એક વન છે ઘેઘૂર, મોટા મોટા ઝાડવા છે, ઊંચા ઊંચા સાગવન છે, વાંસ છે. એ વનમાં અચાનક એકવાર આગ લાગી. વનમાં આગ લાગે ને ત્યારે કોઈ બહારથી નથી લગાડતું, વાંસ લગાડે છે. અને વાંસ જ્યારે ઘસાય 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 તણખા જરે અને સૂકા પાંદડા ખર્યા હોય એ આખી વનરાને હળગાવીને રાખ કરી દે એવી આગ લાગી. એમાં એક ઘેઘૂર વડલો હતો. વડલા માટે પોપટ અને પોપટી બેઠા છે. વડલાએ જોયું કે અગ્નિ આવે છે, મોત નજીક જ છે. ત્યારે પોપટને પોપટીને કહે છે. એવું સરસ રૂપક બાંધ્યું છે કવિ દુલા કાગે કે વડલો કે છે એ વનરાયું સળગીને મેલી દિયો રે જૂના માળા. ઉડી જાઓ પંખી પાંખું વાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. વડલો રે કે છે વનરાયું સળગી, વડલો કહે છે જો રે વનરાયું સળગી, મેલી દિયો ને જૂના માળા. ઉડી જાઓ પંખી પાંખું વાળા, એ ઉડી જાઓ પંખી પાંખું વાળા. દસિયા દશ ઢાળા આભે અડિયા સેન યગનના, આભે અડિયા સેન યગનના
ઘડી ચોટ અમોને ઝડપી લેશે જ્વાળા રે ઉડી જાઓ પંખી પાંખું વાળા એ ઉડી જાઓ પંખી પાંખું બોલ તમારા હૈડામાં બેઠા રૂડા ને રસવાળા બોલ તમારા એ હૈડામાં બેઠા બોલ તમારા હૈડામાં બેઠા રૂડા ને રસવાળા કોકદી આવીને ટપકી જાજો કોકદી આવીને ટપકી જાજો મારી રાખ ઉપર રૂપાળા રે ઉડી જાઓ પંખી પાંખું વાળા એ ઉડી જાઓ પંખી પાંખું વાળા આમ વડલો કે છે વનરાયું સળગી મેલી દિયોને જૂના માળા ઉડી જાઓ પંખી પાંખું વાળા એ ઉડી જાઓ પંખી પાંખું વાળા પ્રેમી પંખીડા પાછા નહીં મળી રે આ વનમાં વિગતાળા એ પ્રેમી પંખીડા પાછા નહીં મળી રે પ્રેમી પંખીડા પાછા નહીં મળી રે વનમાં વિગતાળા પરદાયાડા મોતના પડ્યા એ પરદાયાડા મોતના પડ્યા તે પર જડી જા તાળા રે ઉડી જાઓ એ ઉડી જાઓ પંખી પાંખું વાળા આશરે તારે પંખીને વાચા આવે છે કે હે વડલા તું તો કહે છો કે મારે હાથ પગ નથી પાંખ નથી હું તો નહીં ઉડી શકું પણ તમે તો ઉડી શકો તમે જાઓ તમારો જીવ બચાવો કોક દી મારી રાખ માથે આવીને ટવકા કરજો આપણી જૂની દોસ્તીના હિસાબે ત્યારે પંખી કહે છે કે અમે કેમ જઈએ તારી ડાળ માથે અમે માળા બાંધ્યા અમે બચ્ચાને જણ્યા તારા ફળ ખાધા હવે અમે ગણચોર કેમ થાય તારે આશરે એ અમે ઈંડા ઉછેરા તારા ફળ ખાધા રસવાળા રે હો એ મરવા વખતે સાથ છોડી દે મરવા વખતે સાથ છોડી દે એ મોઢા મશવાળા રે ઉડી જાઓ પંખી પાંખું વાળા ઉડી જાઓ પંખી
જે કમિટમેન્ટ કરે છે, છેલ્લે જે કહે છે, હવે તો ભેળા મરશું અને ભેળા જન્મશું. આ વનમાં જ પાછા ભેળા મરશું ને ભેળા જન્મશું, તારે માથે કરશું માળા, તારે માથે કરશું માળા, માથે કરશું માળા. કાગ કે આપણે ભેળા બળશું, કાગ કે આપણે ભેળા બળશું અને ભેળા ભરશું ઉચાળા. રે ઉડી જાઓ પંખી પાંખું વાળા, ઉડી જાઓ પંખી પાંખું. વડલો કે છે વનરાયું સળગી, વડલો કે છે વનરાયું સળગી, મેલી દિયોને જૂના માળા. રે ઉડી જાઓ પંખી પાંખું વાળા, રે ઉડી જાઓ પંખી પાંખું વાળા, રે ઉડી જાઓ પંખી પાંખું વાળા, રે ઉડી જાઓ પંખી પાંખું વાળા. કવિ કાગની બહુ જાણીતી એક રચના કે મહેમાનું ને માન જેણે દલ ભરીને દીધા જ નહીં, એ મહેમાનું ને માન રે, મહેમાનું ને માન જેણે દલ ભરીને દીધા નહીં, ઈ મેળી નહીં પણ મહાન, એમ હાચું હોરઠિયો ભણે. કર્મા પેરા કડા, કર્મા પેરા હોય કડા, અને કર પર કર કીધો નહીં, ઈ માણહ નહીં પણ મડા, એમ હાચું હોરઠિયો ભણે. મેં અને મહેમાન આપણી સંસ્કૃતિ છે કે અતિથિ મહેમાન તો ભગવાન કહેવાય. કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો બડે ભગવાન એક દી મારો થા મહેમાન, તો તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. ચડતા દીનું પારખું નિત આવે મહેમાન, અને પડતા દીનું પારખું ઘરે ના આવે શ્વાન. ઘરે કૂતરું ન આવે. એને ખબર છે રોટલો નહીં મળે ધોકો મળશે. લોભિયા હોય ને લોભિયા, એને ઘરે મહેમાન તો ન આવે, પણ એના ફળિયામાં કોક દી ચોખાના દાણા જોયા હોય ને જોરાવરસિંહ સાહેબ, તો વંડીએ બેઠા બેઠા ચકલા વિચાર કરે કે આના ફળિયામાં ચોખાના દાણા હોય નહીં, નક્કી આમાં કંઈક પેતરો છે, આ ફસાવાની જાળ હોઈ શકે, બાકી આના ચોખાના દાણા ભૂલે ચૂકે બેરાય નહીં. પક્ષી ભરોસો ન કરે, એનો ભરોસો માણસ તો કેમ કરે? પણ જેનો ભરોસો કરી શકાય એના દરવાજા હંમેશા ખુલ્લા હોય. અને એક ટકોરો મારો ને બીજે ટકોરે જો દરવાજો ન ખુલે તો માનવું કઈ માણસની મડારે છે. એવી એક સાંસ્કૃતિક આપણી જે વિભાવના છે આતિથ્યની, એનું બહુ જાણીતું અતિ પ્રચલિત કે જ તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે, તારે કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે, બને તો થોડા એકાપજે રે. માનવીની પાસે કોઈ દી માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ દી માનવી ન આવે, એ જ તારા દિવસો દેખીને દુનિયા આવે રે.
તારા દિવસોની પાસે દુખી ના આવે રે, આવકારો મીઠો આપજે રે. કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે રે, કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે રે. એ વાત એની સાંભળીને આડું નવ જોજે રે, વાત એની સાંભળીને આડું નવ હલાવીને હોકારો તું દે રે, આવકારો મીઠો એ આપજે રે. એ જી તારા આંગણીના એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. હે કાગ એને પાણી પાજે, કાગ એને પાણી પાજે, ભેળો બેસી જમજે રે, કાગ એને પાણી પાજે. ભેળો બેસી જમજે
રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય જરુ બચન ન જાય. અને વચનને ખાતર કઈ કઈને આપેલા વચનને ખાતર જ્યારે દશરથ રાજા રામને 14 વર્ષ વનવાસ, ભરતને ગાદી, આ રામ કથા શણગાર તજી, વાઘા તજી, વનવાસીના વેશમાં વલકલ ધારણ કરીને રામ સીતા લક્ષ્મણ વનમાં જવાબ ડગલું માંડે આખી અયોધ્યા વળાવા જાય છે. કરતા 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 એમ પંથ કાપ્યો, થોડો અયોધ્યા મૂક્યો, અયોધ્યાની સીમ મૂકી, એનો સીમાડો મૂક્યો, ગંગાનો ઘાટ આવ્યો. ત્યાં જે ઘટના બને છે, રામકથા તો કોનાથી અજાણી છે, પણ કવિ કાગ આ ઘટનાને જે આલેખે છે, ગંગાને પાર કરવા માટે હોડીની જરૂર પડે છે ને હોડી વાળો છે એ જે હઠ લઈને બેઠો છે કે પગ મન ધોવા દ્યો રઘુરાય, હોડીમાં તો જ બેહવા દો જો તમારા પગ મને ધોવા દ્યો તો. પરમ બ્રહ્મ છે. ધોવા દ્યો રઘુરાય, ધોવા દ્યો રઘુરાય, એ પ્રભુ મને શક પડ્યો મનમાય, એ વાલા મને પ્રભુ મને શક પડ્યો મનમાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય, ધોવા દ્યો રઘુરાય, હે મને શક પડ્યો રે મન માય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય, ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, હે જી મન શક પડ્યો મન માય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી. जानकी तो तीर गंगा ने जाय जी, ओ राम लक्ष्मण जानकी तो तीर गंगा ने जाय जी, नाव मांगी रघुराय, ए जी मन शक पड़ो रे मन माय, तमारा पग धोवा द्यो रघुराय जी.
કામ હઠ કરે છે કે રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય જી. તમારા પગની રજ અડવાથી અહલ્યા જે શિલા થઈ ગઈ હતી, પથ્થર થઈ ગઈ હતી, એમાંથી પાછી સ્ત્રી થઈ ગઈ. રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય જી. તો એ તો અમારી એ રંક જનની, તો અમારી હે રંક જનની એ આજીવિકા રે ટળી જાય. એ તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. આ જોઈને જોઈ ચતુરતા ભીલ જનની જાનકી મુસ્કાયજી. જોઈ ચતુરતા જોઈ ચતુરતા ભીલ જનની એ જાનકી મુસ્કાયજી. ધીમું 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 મરકે છે જાનકી. મનમાં એને વિચાર આવે છે કે અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે અને ભણેલા ભૂલી જાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય. એજી મન શક પડ્યો રે મન માય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. બાવડી જાલી રામની ભીલરાયજી. નાવડીમાં બાવડી જાલી રામની ભીલરાયજી. પાર્વતારી પૂછ્યું એને, પાર્વતારી પૂછ્યું તમે શું લેશો ઉતરાય. તમારા પગ ધોવા દ્યો હે રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય. એજી મન શક પડ્યો રે મન માય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. શું ઉતરવાનું? તમારું હોડીનું ભાડું કેટલું? એમ જે જવાબ મળે છે આ કેવટનો કે નાઈની કદી નાઈ લે નહીં આપણે ધંધા ભાઈજી. વાણંદની દુકાને વાણંદ હજામત કરાવવા જાત પૈસા ન લે. આ ધંધાની એક રીત છે, એટલે આપણે ધંધાભાઈ છીએ. એ નાઈની કદી નાઈ લે નહીં આપણે ધંધા ભાઈજી. કાગલે નહીં ખારવાની. આપણે ધંધાભાઈ કેવી રીતે કે તમે ખારવા છો, હું ખારવો છું. એ કાગલે નહીં ખારવાની. હું નદી પાર ઉતારું છું, તમે ભવ પાર ઉતારો છો. તમે ખારવા જ છો. એ કાગલે નહીં એ ખારવાની, કાગલે નહીં ખારવાની. ખારવો ઉતરાય એ માટે પગ ધોવા દ્યો હે રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય પગ
રઘુરાય એ મન શંખ પડ્યો રે મન માય તમારા પગ ધોવા દો રઘુરાય ધોવા દો રઘુરાય પગ મને ધોવા દો રઘુરાય તમારા પગ ધોવા દો રઘુરાય એ મન શંખ પડ્યો રે મન માય માટે પગ ધોવા દો રઘુરાય ધોવા દો રઘુરાય ધોવા દો રઘુરાય હે જે અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ એનો મળ્યા હોજી એ જી અમે દાદરો બનીને ખીલા ખૂબ ખાધા રે પણ તપસ્યાના ફળ એનો મળ્યા હોજી. ગમે તેટલું કરવા છતાં પ્રવીણભાઈ જસ તો ન હોય પણ જુતિયા હોય એમ કે છે ને જસ ને માથે જુતિયા અબજસ મળે સારું કરવા છતાં એની આ વેદના છે. કમતિયાને લાખું કરો અને ઉણપ આવે એકવાર એક તમે ગમે તેટલું એને કાયમ એનું સારું કર્યું હોય હંમેશા એનું કામ કર્યું હોય અને એકવાર જો ન થાય ને તો એ ભવના ભૂલી જાય કરેલા ઉપકાર કાગડા. તમે ગમે એટલું કર્યું હોય પણ એકવાર તમારાથી ન થાય તો બધું ભૂલી જાય. પણ ગણ કર્યા ગોખ્યા કરે ને અવગણ ભૂલી જાય. આપણે કોઈના ઉપર ઉપકાર કર્યા હોય એને યાદ રાખે પણ આપણાથી એનું કંઈ ખરાબ થયું હોય એ યાદ ન રાખે. ગણ કર્યા ગોખ્યા કરે આપણે વારે વારે કીધા કરે તમે મારું બહુ સારું કામ કર્યું હતું તે દિવસે તમે મદદ ન કરી હોત ને તો હું બહુ પરેશાન થઈ જાત મારું કામ ન થાત તમે મને બહુ હેલ્પ કરી હું તમારો ઉપકાર જિંદગી નહીં ભૂલું. આ કાયમ બોલ્યા કરે પણ આપણાથી એને કોઈક દીક નુકસાન થયું હોય એ વાત કોઈ નહીં કરે. ગણ કર્યા ગોખ્યા કરે અવગણ ભૂલી જાય કાગા ઈ કહેવાય મોટા મનના માનવી. આપ બળે પર ઓલવે આપ બળે પર ઓલવે લેતા લડથડિયા ઈ ઘડનારે ઘડિયા કોક કોક માણહ કાગડા. પોટા પોતા તણા કાગના દુહાઓ બહુ સરસ છે બધા. પોટા પોતા તણા પોટા એટલે પંખીનું જે બચ્ચું હોય પોટા પોતા તણા પાળે પંખીડા. પોતાના બચ્ચાને તો હવ પાળે પણ બચડા બીજાના કોક જ સેવે કાગડા. કોયલ છે ને કોયલ ઈ પોતાના બચ્ચા કાગડા પાસે ઉછેરાવે. કાગ ગમે તેવો હોય તો એ પારકા બચ્ચાને ઉછેરે. આ એક મોટો પ્લસ પોઈન્ટ છે એનો. અને પોતે કાગ કાગડા એની અટક કાગ ને કે પોતા જે પોતા તણા પાળે પંખીડા પણ બચડા બીજાના એ તો કોક જ સેવે કાગડા. હેજી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે પણ ચડનારા કોઈ એનો મળ્યા હોજી. માથડા કપાવી અમે ઘંટીએ દળાણા માથડા કપાવી અમે ઘંટીએ દળાણા. ખેતરમાં ડુંડા ઉભા હોય ને એ બરાબર એના પર દાણો બેસી જાય પછી એને વાઢે ડુંડાને અને એમાંથી જે બાજરો કે ઘઉં નીકળે એને ઘંટીએ દળે. એ દળ્યા પછી એ લોટ બાંધી એને ચૂલે તાવડીએ ચડાવે હેઠે તાપ કરે અને જે રોટલો થાય. માથડા કપાવી અમે ઘંટીએ દળાણા ચૂલે રે ચડ્યા ને પછી પીરસાણા. આટલું આટલું વેઠ્યા પછી માથા બટાય વાત એને ઘંટીએ દળ્યા એનો લોટ કર્યો ચૂલે ચડાવીને એને શેક્યા અને પછી થાળીમાં પીરસે ત્યારે જમનારો એમ કે મને આજ ભૂખ નથી તે રોટલો કેવા નિહાકા નાખે.
એ વેદના છે કવિ કાગની. હે અમે ચૂલે રે એ ચડીને પછી પીર હાણા રે જમનારા કોઈ નો મળ્યા હોને. હે દિયા નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ નો મળ્યા હોને. પગે બાંધ્યા ઘૂઘરા પગે બાંધ્યા ઘૂઘરા અને માથે ઓઢી ઓઢણી. આ કલાકારની વેદના છે. પુરુષ જેવો પુરુષ થઈ અને ઘાઘરી પહેરીને માથે ઓઢણી ઓઢીને પડમાં નાચતો હોય, નાટક કરતો હોય. કલાકાર આંતરડા નીચોવીને ગળું તાણીને ગાતો હોય, પછી પ્રોગ્રામ પૂરો થાય ત્યારે કે આજ મજા નો આવી, તો મૂડમાં નહોતા. કલાકારને કેવું થાય? કવિ પોતાની જાત નીચોવી, લોહી પાણી એક કરી, અંદરથી રીબાઈ રીબાઈ રીબાઈ, જે પ્રસૂતિની વેદના હોય ને એક કવિની વેદના હોય એવી. અને એ કવિતા લખે ને પછી એને કોઈ એમ કે આમાં કઈ જામતું નથી, તો એને પ્રસવની પીડા એળે કે એવું લાગે. એ બધા જ સર્જકોની વેદનાને ઘૂંટી ઘૂંટી ઘૂંટીને ઘાટ આપ્યો છે કવિ કાગે. કે પગે બાંધ્યા ઘૂઘરા માથે ઓઢી ઓઢણી અમે ઘાઘરી એ પહેરીને પડમાં ગુનારે જોનારા કોઈ નો મળ્યા હોને. અમે ઘાઘરી એ પહેરીને પડમાં ગુનારે જોનારા કોઈ નો એ કુવાડે કપાણા અમે આગું માવરાણા. કુવાડે કપાણા અમે આગું માવરાણા રે. અમે કાયા રે એ સળગાવી ખાખ અમે જોડનારા કોઈ નો મળ્યા
આંખ કીધી રે જોડનારા કોઈ નો મળ્યા હોજી. એ જીયમની સરણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ નો મળ્યા સ્વયંવર રચાયો સ્વયંવર રચાયો આવ્યા પુરુષ રૂપાળા રે સ્વયંવર રચાયો એ આવ્યા પુરુષ રૂપાળા રે એ જીયમે કરમાં લીધી રૂડી વરમાળા રે મોછાળા કોઈ નો મળ્યા હોજી. એ જીયમે હાથમાં એ લીધી રે રૂડી વરમાળા રે મોછાળા કોઈ નો મળ્યા હોજી. એ અમે નિહરણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ એનો મળ્યા હોજી. કાગ બ્રહ્મલોક છોડ્યો ગંગા અવતરણની વાત છે. કાગ બ્રહ્મલોક છોડ્યો પતિતોન કાજે રે કાગ બ્રહ્મલોક પતિતોન કાજે રે હે જીયમે માળેથી દેયું પડતી મેલી રે જીલનારા કોઈ એનો મળ્યા હોજી. હે જીયમે માળેથી દેયું પડતી મેલી રે જીલનારા કોઈ એનો મળ્યા હોજી. હે જીયમની સરણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ નો મળ્યા હોજી. ચડનારા કોઈ નો મળ્યા હોજી. એ ચડનારા કોઈ
મને ન મળ્યા હો હે ગુણતા ભાગતા અને બાકી મેલતા સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર ગુણતા ભાગતા અને બાકી મેલતા આખો એ ભવ મેં તો ગાળ્યો છેવટે શૂન્ય તણો સરવાળો છેવટે એ શૂન્ય તણો સરવાળો ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો છેવટે શૂન્ય તણો સરવાળો છેવટે શૂન્ય તણો સરવાળો. કેટલીક અચરજ જે બતાવે છે કવિ, કેટલા વિસ્મય છે. ચોટલા વાળીને પૂછ્યું જઈ ચોકમાં કેમ તારો ચોટલો કાળો. આ વાળનું રહસ્ય કોઈને સમજાણું નથી કે અંદરથી ઈ કોટા ક્યાંથી ફૂટે છે, આવે જ ક્યાંથી. ઘૂંચડા ને કરે કોકને ઘૂંચું જો તો એટલી જલેબી થાય એવી. આ ક્યાંથી આવે છે? આ કવિને એ સવાલ થાય છે કે ચોટલા વાળીને પૂછ્યું જઈ ચોકમાં કેમ તારો ચોટલો કાળો. મૂછો મરડતા મર્દોને પૂછ્યું કેમ તું બન્યો મૂછાળો. છેવટે જવાબ નથી ક્યાંય, છેવટે શૂન્ય તણો સરવાળો. ઘાસે કીધું રે જમે બનશું દૂધડા જાણે છે વાત ને ગોવાળો. ગાયને ભેંસને તમે ઘાસ ખવડાવો ને આપે દૂધ. આ કયું મશીન છે? હે ઘાસે કીધું કે જમે બનશું દૂધડા જાણે છે વાત ને ગોવાળો. દૂધ મળી જાને પૂછું જઈ દોડતા દૂધ મળી જાને પૂછું જઈ દોડતા દૂધનો હંચો ક્યાંય ભાળ્યો રે. છેવટે શૂન્ય તણો સરવાળો છેવટે શૂન્ય તણો સરવાળો. ગુણતા ભાગતા બાકી મેલતા ગુણતા ભાગતા ગુણતા ભાગતા બાકી મેલતા આખો એ ભવ મેં તો ગાળ્યો છેવટે શૂન્ય તણો સરવાળો છેવટે શૂન્ય તણો સરવાળો. ગુલાબને પૂછ્યું કે આ ફોરમ આ સુગંધ ક્યાંથી લાવે છે? તો ગુલાબે જવાબ ન આપ્યો, પણ ઓલા કાંટા મને ના પૂછ્યું એમ કહીને મને ના પૂછ્યું એમ કહીને મને કાંટે ડંખ દઈને વાળ્યો રે. છેવટે શૂન્ય તણો સરવાળો છેવટે તણો સરવાળો. ગુણતા ભાગતા બાકી મેલતા ગુણતા ભાગતા બાકી મેલતા ગુણતા ભાગતા બાકી મેલતા આખો એ ભવ મેં તો ગાળ્યો છેવટે શૂન્ય તણો સરવાળો છેવટે શૂન્ય
નોખી સંતની નિશાળો. કુદરતની રે બધી કૃતિઓને જાણવાની નોખી સંતની નિશાળો. કાગ કહે બીજા એ બુદ્ધિના બાચકા. કાગ કહે બધા બુદ્ધિના બાચકા. આખો લોહીનો ઉકાળો છેવટે શૂન્ય તણો સરવાળો. છેવટે શૂન્ય તણો સરવાળો. ગુણતા ભાગતા બાકી મેલતા. ગુણતા ભાગતા બાકી મેલતા. ગુણતા ભાગતા બાકી મેલતા. આખો એ ભવ મેં તો ગાળ્યો. છેવટે શૂન્ય તણો સરવાળો. છેવટે શૂન્ય તણો સરવાળો. છેવટે શૂન્ય તણો સરવાળો. છેવટે શૂન્ય તણો સરવાળો. હે વાલા તારી કળાય પરંપારજી. કવિ કાગની વાતમાં સૂક્ષ્મતા પણ આવે અને વિરાટ પણ આવે. સૂક્ષ્મ પણ આવે અને વિરાટ પણ આવે. જો આમાં છે ને આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે. આકાશથી વિરાટ કશું હોય જ નહીં. આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે. આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. આટલું વિરાટ આકાશ છે તો એને જન્મ દેનારની માં, એનો કોઠો, એનું ગર્ભાશય કેવડું મોટું હશે. હકીકત શું છે? જો આમાં કે આકાશ છે ને એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં, કઈ છે જ નહીં, કશું જ નથી. એ તો નથિંગનેસ છે ને, શૂન્યતા છે. તો શૂન્યતાનો કોઈ જન્મ થાય? શૂન્યતા જન્મે પણ નહીં, મરે પણ નહીં. આકાશ જો શૂન્ય હોય તો એની માં ક્યાંથી હોય? પણ કાગને પ્રશ્ન થયો છે કે આટલું મોટું આકાશ છે ને કોકે તો બનાવ્યું છે. સવાલ એ છે કે આખરે આ શું બધું ક્યાંથી? આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે. આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. અધરે ચુકે પ્રલયો ગયા. કુંભક રેચક. અધરેચ કે પ્રલયો ગયા. પુર કે લયો કેટલા જશે. અવધૂત જે જોગી તણા આસન કહો ને ક્યાં હશે. એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી. આનો કોઈ જવાબ નથી મળતો. આપણી બુદ્ધિની બહાર છે. બે બે મશાલો બાળતો ચાંદો અને સૂરજ. બે બે મશાલો બાળતો વળી વાળતો જોતો હશે. સંભાળતો યજવાળતો ઊભો મશાલી ક્યાં હશે. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કહો કેવડો હશે. એ કોસનો હાકણ હાર ખેડૂત ઊભો ક્યાં હશે. એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી. આગળ કે છે કે ધરતી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે. ધરતી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે. જગ ચાક ફેરણ હાર એ કુંભાર બેઠો ક્યાં હશે. કાળી કાળી વાદળીઓ તણો. વાદળી છે એને કોક દોવે છે ને એમાંથી જે દૂધ આવે છે આંચળમાંથી એ વરસાદ છે. કાળી કાળી વાદળીઓ તણો ગોવાળ શું કાળો હશે. એ વીણ આંચળે આકાશને દોનાર ઊભો ક્યાં હશે. આંચળ પણ નથી એવી વાદળીઓને દોવે છે ને દૂધ આપે છે તો એ ગોવાળ ક્યાં હશે. આ સમસ્યાઓ, આ પ્રશ્નો, આ અચરજ, આ વિસ્મય. કે વીણ આંચળે આકાશનો દોનાર ઊભો
ક્યાં હશે? કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે. જેણે કાળોતરા બનાવ્યા છે, કિંગ કોબરા બનાવ્યા છે, બનાવનારો કેટલો ઝેરી હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે. પવને સુગંધ પ્રસરાવતો કેવો લાડીલો લહેરી હશે. પશુ પંખીને કણનો પિતા પરમાર્થી કેવો હશે. એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે. એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતે અટકી. આજે વિશાળ ને વિરાટની વાત કરી છે, હવે સૂક્ષ્મની વાતનું આ ભજન છે. અણુ અણુમાં આખો વડ સમાયો, અણુ અણુમાં આખો વડ સંકેલ્યો. હે એના મુખ ઊંચા, એના મુખ ઊંધા મોરારજી. અણુ અણુમાં આખો હે વડ સંકેલ્યો, એના મુખ ઊંધા મોરારજી. કીડીના આતર કેમ ઘડિયા, કીડીના આતર કેમ ઘડિયા. સૃષ્ટિના સર્જનહાર વાલા તારી કળાય પરંપારજી. કળાય પરંપાર વાલા તારી કળા અપરંપાર. હે જીયામાં પહોંચે નહીં વિચાર વાલા તારી કળા અપરંપારજી. અણુમાં આખો વડ સમાણો. પછીની જે વાત કરે, જન્મ પહેલા દૂધ જુગતે, જન્મ પહેલા દૂધ જગતે એ તે કીધા તૈયારજી. મોરના ઈંડામાં હે રંગ મોહન, મોરના ઈંડામાં રંગ મોહન કેમ ભર્યા કીર્તાર વાલા તારી કળાય પરંપાર વાલા તારી કળાય પરંપારજી. કળાય પરંપાર એ જીએમાં પહોંચે નહીં વિચાર વાલા તારી કળા પરંપાર વાલા તારી કળાય પરંપારજી. કોણ કલ્પે કોણ બોલે આ કે ના કેનારજી. કોણ કલ્પે કોણ બોલે આ કે ના કેનારજી. પરસેવાની લીખ પંડની ઓ પરસેવાની લીખ પંડની તાગન તારણ હાર વાલા તારી કળાય પરંપાર વાલા તારી કળાય પરંપારજી.
ઈશ્વર તારો પાસે છે ભણકારની. કાગ કહે કઠણાઈની તો એ કાગ કહે કઠણાઈની તો એ આવે નહીં ઇતબાર. એવી તારી કળાય પરંપાર, વાલા તારી કળાય પરંપાર. ઓ કળાય પરંપાર, એમાં મારો પહોંચે નહીં એ વિચાર. વાલા તારી કળા પરંપાર, વાલા તારી કળાય પરંપાર. પ્રભુજી તારી કળાય પરંપાર. હે જાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો હે આત્મા. નદીયું પોતે રે હે પોતાના પાણી નથી પીતી રે, ઉપકારી એનો આત્મા. વનમાર જળતી ને ઘાસ મુખે ચરતી રે, વનમાર જળતી ને ઘાસ મુખે ચરતી. ગાવડિયું પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો હે આત્મા રે. જાણવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, એ જ ઉપકારી એનો આત્મા. અંગડા ખડાવતી ને જગને જીવાડતી રે, અંગડા ખડાવતી ને હો જગને જીવાડતી.
તાપે નીત તપતી અને ફૂલડા જન્મતી, તાપે નીત તપતી ને ફૂલડા જન્મતી, વેલડિયું પોતે રે પોતાની સુગંધ નથી લેતી, ઉપકારી એનો રતન રૂપાળા મોંઘા મૂલ વાળા રે, રતન રૂપાળા મૂલ વાળા, દરિયો તેરે નહીં એ મોતીડાની કોઈ દી માળા રે, રતન રૂપાળા ને મોંઘા મૂલ વાળા, દરિયો પહેરે નહીં કદી મોતીડાની જોને માળા રે, ઉપકારી એનો આત્મા હોજી, ઝાડવા પોતે રે પોતાના રચના રવિશંકર મહારાજને ધ્યાનમાં રાખીને લખાણી છે, ઉપકારી એનો આત્મા. કાગ કહે બ્રાહ્મણ ભાળ્યો, કાગ કે બ્રાહ્મણ ભાળ્યો, ખંભે છે ઉચાળો, કાગ કહે બ્રાહ્મણ ભાળ્યો, એ જ ખંભે છે ઉચાળો, એ જ મહારાજ એ ફરે છે ઈ તો પગ પાળો રે, ઉપકારી એનો આત્મા હોજી, ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા હોજી, નદીઓ પોતે રે એ પોતાના પાણી નથી પીતી
કાળી વાદળડી તને વિનવે બે ઘડીક નાચી લે રંગ મોરલા. એ જાય છે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. આ ભગત બાપુજી એની પોતાની શૈલીથી ગાતા ને. એક વાત અત્યારે કહી દઉં, બહુ ભગત બાપુ વિશે વાત ખાસ થઈ નથી આજે, મને થોડોક એનો અફસોસ તો છે જ. પણ ગાયક હોય ને, ગાયક એ રિયાઝથી એનો સૂર પાકો થાય. અને રિયાઝ માટે કાં તો તાનપુરો હોય, કાં હાર્મોનિયમ હોય, કે એવું કોઈ વાદ્ય હોય જેના આધારે રિયાઝ કરે. અને સૂર છે ને, એ તો સારા સારા પંડિતો એમ કે છે કે સૂર કોઈનો હગો થયો નથી. સૂર ગમે ત્યારે છટકે, ગમે તેનો છટકે, એમાં કોઈનું અભિમાન ચાલે નહીં એવું કહેવાય છે. આપણે, હું તો અધિક એવી ઓથોરિટી નથી, પણ એમ કહેવાય કે લતા મંગેશકર જિંદગીમાં કોઈ દી બસુરા નથી થયા. પણ હું બીજું નામ કહું છું, હું નહીં, બધા જ કહે છે કે દુલા કાગ કોઈ દી બસુરા નથી થયા. એ કઈ ગાયક નહોતા, એને કઈ વાજિંત્રો નહોતા આવડતા, એને કઈ રિયાઝ નથી કર્યો. એનો રિયાઝ ક્યાં કર્યો છે? એનો તાનપુરો તંબુર કયો હતો? વગડાનો વાયરો. એ ગાયો ચારતા વગડામાં ખાખરાના પાનમાં ગણપતિની મૂર્તિ પધરાવીને સેવા પૂજા કરતા. ગાયોને પોતાના હાથે પાણી સિંચીને નવડાવતા, પાણી પીવડાવતા, ગાયોની સેવા કરતા. ટાઈમ મળે ત્યારે એ રામાયણનો ગુટકો વાંચતા અને એ વાયરાના સૂરમાં, એ વાયરાના રણકારમાં, વાયરાનો રણકે નહીં કોઈ દી, પણ એમાંથી એને જે સૂર જડ્યો હોય એ સૂરમાં એને રિયાઝ કર્યો. જિંદગીમાં દુલા કાકને મેં બહુ સાંભળ્યા, રેડિયો ઉપર જોયા છે એક જ વાર નાનપણમાં, પણ સાંભળ્યા બહુ, પણ શું એનો સૂર પાકો છે. અને બીજું, એની પાસે એ કોઈ દી વાજિંત્રો સાથે ન ગાતા, પણ એની પાસે એક તાલ હતો એનો પોતાનો. આ તો મન નથી આવડતું, પણ આવી રીતે એ વગાડતા વિનોદભાઈ, આવી રીતે એ ચપટી વગાડે અને જે તાલ આવે, પણ એની પાસે આના તબલા જ આંખા પડે એવો તાર એનો પાક્કો. એ તાલ સાથે એ વાયરાના રિયાઝ વાળા સૂર સાથે ગાતા. એમાં આ ગીત મેં બહુ સાંભળ્યું એમની પાસે રેડિયો. કાળી વાદળડી તને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. ઓ જાય છે મારી, હા હા જાય છે મારી, ઓ જાય છે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. જાય છે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. બાર મહિને પાછા આવશું રે બે ઘડી નાચી લે રંગ મોરલા. બાર મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. એ કરી લેને, તું કરી લેને, હા કરી લેને બે ઘડી ટબકાર રે બે ઘડીક નાચી લે રંગ મોરલા.
વાદળી તને વિનવે બે ઘડી. વાદળી નીકળે ને મોરલો બોલે નહીં એવું તો બને જ નહીં. કારણ કે મેઘ ગર્જના કરતો હોય કે ગરદે મોર ઝીંગોરિયાન મેલ થડકે થડકે જોન માડ વરખારી રથ રણવા આયો ગગુંબી હાડ ગડ હાડીય સદ્દળ ડાબ બળકળ મંદ પ્રબળા મરકતી અબળાય કેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી. આવો હાડમીનો બેઠો હોય ગઢ હડીય સદ્દળ ડાબ બળકળ મંદ પ્રબળા મલકતી દીપતી ખડ ખડ હસી નવઢા શામ ઘૂંઘટ છુપતી અબળા યકેલી કરત કેલી વ્યોમ વેલી લળબળી અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી અષાઢ ગુંબી લુંબી જંબર બદળ બેવળ ચોબળિયા મહેલાર મહેલી લાડ ગહેલી નીર છલે ને જલે નળિયા અંદ્ર ગાજ યગાજ કરે ધરી ઉપર યંબ નૈયા સર ઉભરિયા અજમાલ નથુ તણ કુંવર યાલણ સોય તણી. આવો હાડમીનો બેઠો હોય મોર બોલે નહીં એવું બને. અને મોર બોલતો તો એને હોથલે અટકાવ્યો મતલવ્યો મોરલા તું લબતો આગો જા એક તો મારો ઓઢો અણોહરો ને મથે તોજી તા. તું બોલે માં મોર તું બોલે છે ને અને મારો ઓઢો ઉદાસ થઈ જાય છે એનું વતન સાંભળે છે. મોર બોલે ત્યારે માણસને કાં તો વતન સાંભળે કાં તો પ્રિયજન સાંભળે કાં તો જૂની વાત સાંભળે સ્મરણ છે. એ જ્યારે મોર બોલે ને ત્યારે એ કઈક સંભારણા લઈને આવે છે. ત્યારે મોર કહે છે કે અસી ગિરિવરજા મોરલા અમે તો ડુંગરાના મોર અસી ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા કાંકરા ખાઈને પેટ ભરીએ પણ અમારી રત આવે ને બોલીએ તો હૈડા ફાટ મરા. અષાઢ ગર્જના કરતો હોય વાદળાની ગડાડાટી બોલતી હોય હું બોલું નહીં એવું બને પણ આ મોરલો બોલતો નથી. એટલે વાદળી કહેતી એક ટવકો તો કર એક ટવકો તો કર. પછી બહુ જ્યારે રિક્વેસ્ટ કરીને ત્યારે પછી મોરલો બોલ્યો સુણી વાદળડી કેરી વિનતી રે રંગ ભર નાચે રે રંગ મોરલો હે માની ગયો છે કળાયેલ મોરલે રંગ ભર નાચે છે રંગ મોરલો. સુણી વાદળડી વિનતી રે રંગ ભર નાચે રે રંગ મોરલો હો માની ગયો કળાયેલ મોર રે રંગ ભર નાચે રે રંગ મોરલો. અને આપે ઢોલીડા ગડુ કિનાર રંગ ભર નાચે રે રંગ મોરલો. અને ત્રિભુવન જીલે એનો તાલ રે રંગ ભર નાચે રે રંગ મોરલો. નાચે વનરાને નાચે ડુંગરા રે રંગ ભર નાચે રે રંગ મોરલો. અરે નાચે વનરાને નાચે ડુંગરા રે રંગ ભર નાચે રે રંગ મોરલો. અરે નાચે બોલી નાચે બોલી
કાગ જીવો જાજુ મોરલો રે રંગ ભર નાચે રે રંગ મોરલો એ કાગ જીવો જાજુ મોરલો રે રંગ ભર નાચે રે રંગ મોરલો કળાએ સૃષ્ટિનો શણગાર રે રંગ ભર નાચે રે રંગ મોરલો એ કાળી વાદળની તને ગોવે રે રંગ ભર નાચે રે રંગ મોરલો જાય મારી સાહેલીનો સાથ રે રંગ ભર નાચે રે રંગ મોરલો જાય મારી સાહેલીનો સાથ રે રંગ ભર નાચે રે રંગ નાચે રે રંગ મોરલો હાલો માનવીયું મેળે મેળામાં માર મનનો મારે હે હાલો માનવીયું મેળે મેળામાં માર મનનો મારે છે હીરે મેળામાં માર દલનો મારે છે હીરે મેળામાં માર દલનો મારે છે હાલો માનવીયું મેળે મેળામાં માર મનનો મારે છે હાલો
રે મેળામાં એક પાવાની ધૂન છે. રે મેળામાં એક પાવાની ધૂન છે. પાવાના સુર ઘણા મીઠા, અરે રે મેળામાં એક પાવાની ધૂન છે. પાવાના સુર ઘણા મીઠા, વરહદીએ દીઠા મનખડાનો મેળો. હાલો આખું ગીત રોમેન્ટિક લાગે. મારા મનનો માને ને એની આટિયાળી પાઘડી ને એની મુરલી ને એનો પાવો ને એના ઘોડા ને એનો છોગું ને છેલ્લે કાગ બાપુ છે એ વાળે છે, આખું વાળણ કરે છે કે આ રોમેન્ટિક ગીત નથી. પણ આવો ઘોડલા ઘુમાવતો હોય, આટિયાળી પાઘડી વાળો હોય, એના છોગલા હોય, એ પાવો વગાડતો હોય એવો ભોળા શંભુજી મારી અરદાસું સાંભળો. મેળો ક્યાંનો હોય? કાં તો ગોપનાથ મહાદેવનો હોય, કાં કોળિયાકનો નિષ્કલંક મહાદેવનો હોય, મહાદેવજીનું મંદિર હોય, એને આ મેળો ભરાણો હોય. ન્યા કાગબાપુ આખી વાતને એવી રીતે વાળે છે કે ભોળા શંભુજી મારી અરદાસું સાંભળો, ભોળા શંભુજી મારી અરદાસું સાંભળો. એ સાંભળીને ધ્યાનમાં લેજો, છોરુડા એવા દેજો. આટિયાળી પાઘડી વાળો દીકરો દેજે, ઘોડા ઘુમાવતો હોય એવો દીકરો દેજે, પાવા વગાડતો હોય એવો દીકરો. રોમેન્ટિક ગીત નથી, આ એક પ્રાર્થના છે ભોળિયાનાથને કે ભોળા શંભુજી મારી અરદાસું સાંભળો. મેળામાં મારા મનનો